हेलो फ्रेंड्स, कुकिंग रेसिपीज में तमारू स्वागत है। तो आज આપણે એક પાન નાગરવેલના પાનનો શોર્ટ્સ બનાવીશું અથવા તો શરબત બનાવીશું। તો અહીંયા ઉનાળાની ગરમી હોય અને મહેમાન આવ્યા હોય તો તમે આવું શરબત એકદમ બનાવી અને ઈઝીલી તમે આપી શકો છો। તો એવું આપણે શરબત બનાવવા માટે અહીંયા મેં નાગરવેલના પાન છે તે 6 થી 7 જેટલા લીધા છે અને તમને આ પાનના ગલ્લે મળી જશે અથવા બજારમાં મળી જશે। તો આ નાગરવેલના પાન છે તેને આપણે આ રીતે ધોઈ અને ઉપરનો દાંડલીનો ભાગ છે તેને કાઢી લેશું અને કટિંગ કરી લેશું। તો આનાથી શોર્ટ્સ છે તે ખૂબ જ પાનનો સરસ એવો બને છે અને ટેસ્ટી બને છે અને ઠંડો ફ્રીજમાં મૂક્યા પછી ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો અહીંયા આપણે શોર્ટ્સ બનાવવાનું ચાલુ કરીશું અને અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો અને પ્લીઝ બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી રેસિપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળશે। તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીશું। તો અહીંયા મિક્સર જાર લીધું છે અને તેમાં પાન આપણે એડ કરી દીધા છે। તો પાનને આપણે એકદમ ફાઇન પેસ્ટ કરી લેવાની છે। તો અહીંયા ખરલ લીધી છે અને અહીંયા પાનનો શોર્ટ્સ છે તમે ખાંડ અથવા તો સાકરમાં પણ બનાવી શકો છો। તો અહીંયા મેં સાકરનો ઉપયોગ કર્યો છે। તો સાકર છે તેને આ રીતે આપણે ઝીણી આપણે અધકચરી છે તેને વાટી લેશું એટલે જે મિક્સર જારમાં ઇઝીલી તમને આ શોર્ટ્સ બની જશે। અહીંયા આ શોર્ટ્સ મહેમાન આવે તો ફટાફટ તમે બનાવી શકો છો અને 5 મિનિટમાં આ શોર્ટ્સ છે તે બની જશે પાનનો। તો અહીંયા આપણે અધકચરી ખાંડ વાટી લીધી છે। તો અડધી વાટકી જેટલી મેં અહીંયા સાકર લીધી છે। તમે સાકરની જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો। હવે આ પાનમાં એડ કરીશું। હવે અહીંયા અડધી વાટકી જેટલી મેં વરિયાળી લીધી છે એટલે 2 ચમચી વરિયાળી લીધી છે। હવે આપણે મિક્સરમાં એકદમ એનું પેસ્ટ કરી લેવાની છે પાનની વરિયાળીની અને સાકરની એકદમ સ્મૂથ પેસ્ટ કરી અને આપણે પ્રીમિક્સ બનાવીશું। તો અહીંયા તમારું આ પાનનું જે પ્રીમિક્સ છે તેને આપણે એરટાઇટ ડબ્બામાં ભરી અને તમે ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો। તો અહીંયા 15 દિવસ સુધી તમે ફ્રીઝરમાં આ પાનનું પ્રીમિક્સ રાખી અને સંગ્રહ કરી શકો છો। જ્યારે તમને પીવાનું મન થાય ત્યારે તમે ઇઝીલી પી શકો છો પાણીમાં અથવા તો દૂધમાં એડ કરી અને બનાવી શકો છો। તો આપણે બંધ કરી દઈશું। હવે અહીંયા મેં 1/2 લીટર દૂધ લીધું છે। 1/2 લીટર દૂધમાં આપણે પાનનું શોર્ટ્સ બનાવીશું। 2 રીતના આપણે શોર્ટ્સ બનાવીશું, એક પાણીમાં અને એક દૂધમાં બનાવીશું। તો અહીંયા 1/2 લીટર દૂધ લીધું છે। તો દૂધ ગરમ થાય ત્યાં સુધી આપણે એને ધીમે આપણે હલાવવાનું છે। હવે અહીંયા આપણે જે નાળિયેરનું બૂરું છે તે નાખતા હું ભૂલી ગઈ છું। તો અહીંયા ઉપરથી મેં એડ કરેલું છે પણ તમારે જ્યારે પાન વાટતી વખતે તે બૂરું છે તે મિક્સ કરી દેવાનું છે। તો એકદમ સરસ એવું વટાઈ જશે। તો આપણે નાળિયેરનું જે ખમણેલું છીણ છે તે મેં એડ કરી દીધું છે। હવે અહીંયા આપણું દૂધ પણ ગરમ થઈ ગયું છે। તો હવે દૂધને આપણે હલાવીશું, 2 મિનિટ જેવું થવા દઈશું દૂધ ગરમ। અને આ શોર્ટ્સ એકદમ ટેસ્ટી અને ઠંડુ પેટમાં ઠંડક એવી આવે છે અને પાન પણનું મીઠાશ પણ એટલી સરસ આવે છે। તો તમે આ શોર્ટ્સ જરૂરથી બનાવો અને મહેમાનોને સર્વ કરો। તો અહીંયા ખાંડની જગ્યાએ સાકર એડ કરી છે, તમે ખાંડ પણ એડ કરી શકો છો। હવે અહીંયા આપણે થોડુંક દૂધ લઈ લઈશું। દૂધમાં આપણે કસ્ટર્ડ પાવડર અથવા તો તમે તપકીરનો લોટ પણ એડ કરી શકો છો। તો અહીંયા 1/2 લીટર દૂધમાં આપણે 2 ચમચી કસ્ટર્ડ પાવડર એડ કરીશું। તો તેનાથી દૂધમાં જે થિકનેસ આવી જશે અને જે શરબત બનશે તે ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ સારું એવું બનશે। તમારી પાસે કસ્ટર્ડ પાવડર ન હોય તો તપકીરનો લોટ પણ લઈ અને આ રીતે મિક્સ કરી અને તમે થિકનેસ આપી શકો છો અને ખૂબ જ ટેસ્ટી બને છે।
હવે આપણે 2 મિનિટ જેવું આ રીતે હલાવીશું તો આપણું જે દૂધ તો ગરમ થઈ ગયું છે, સાકર પણ એકદમ પીગળી ગઈ છે. તો તમે જોઈ શકો છો આ રીતની થિકનેસ આવી ગઈ છે. તો હવે આપણે ઠંડુ કરવા એક બાઉલમાં આપણે રેફ્રિજરેટરમાં રાખીશું. હવે અહીંયા પાનનું જે પ્રીમિક્સ બનાવેલું છે તેને આપણે એડ કરીશું. તમે જોઈ શકો છો અહીંયા 1 ચમચી આપણે એડ કરવાથી તમારું પ્રીમિક્સ છે તે શરબત આપણું બની ગયું છે. અહીંયા તમે દૂધમાં બનાવી શકો અથવા પાણીમાં પણ બનાવી શકો છો. તો આપણે દૂધનું જે શરબત છે તે બની અને રેડી થઈ ગયું છે. તો હવે એને ફ્રીજમાં આપણે ઠંડુ કરવા રાખી દઈશું. તો અહીંયા ફ્રીજમાં પણ આપણું જે શરબત છે તે ઠંડુ થઈ ગયું છે. તો આપણે સર્વ કરવા માટે અહીંયા ગ્લાસમાં એડ કરીશું. વરિયાળી છે તે પેટને ઠંડક આપે છે અને જે પાન છે તે પણ ઠંડા હોય છે. તે પેટની ગરમી છે તેને દૂર કરવાનું કામ કરે છે. સાકર છે તે પણ ઠંડક છે. તો ઉનાળામાં તમે આવું પ્રીમિક્સ રેફ્રિજરેટરમાં રાખી અને 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તો અહીંયા આપણું આ એક શરબત તૈયાર થઈ ગયું છે. તો અહીંયા તમે ગુલાબની પંખીડીઓ છે તેને આ રીતે ડેકોરેશન કરી અને સર્વ કરવા માટે તૈયાર થઈ જાઓ. હવે અહીંયા આપણે પાણીમાં આપણે એક શરબત બનાવીશું. તો તમે પાણીમાં પણ બનાવી શકો છો. ખૂબ જ ટેસ્ટી બને છે. તો અહીંયા આપણું પાણીમાં પણ અહીંયા શરબત આપણું બની અને રેડી થઈ ગયું છે. આ શરબત તમે ઉનાળામાં એકદમ ઠંડુ પી શકો અને પેટની ગરમી છે તે દૂર થઈ જશે. વરિયાળી અને જે સાકર છે તે ખૂબ જ તાસીરમાં ઠંડા હોય છે. તો આપણે સર્વ કરીશું. હવે અહીંયા મેં ગુલકંદ બનાવેલું છે, પણ ગુલકંદ આપણે જ્યારે બનાવતી વખતે આપણે ભૂલી ગયા છીએ એટલે એડ કરું છું. તો જ્યારે આપણે પ્રીમિક્સ એડ કરતા હોય ત્યારે આપણે ગુલકંદ એડ કરવાનું છે. તો ગુલકંદ આપણે ઉપરથી એડ કરીશું તો તેનાથી ટેસ્ટ સારો એવો આવે છે. તો તમે જોઈ શકો છો અહીંયા અમારા બંને શરબત રેડી થઈ ગયા છે. તો અમારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી ટ્રિક્સ અને ટિપ્સ જોવા મળશે. થેન્ક યુ.